આ તકે મારે માનનીય મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરવા પડશે, કેમ કે કદાચ એના પ્રયાસથી આ જે ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટ એમના પ્રયાસથી મળી છે. વિજયભાઈએ પ્રયાસ તો કર્યો. અત્યારે જે વર્તમાન શાસકો છે, અહીંયા હું તમને વાત કરું તો બ્યુટિફિકેશન માટે આ બાજુ અહીંના ધારાસભ્ય છે જે 68 વિધાનસભાના ઉદયભાઈ કાનગડ, એમનો મત વિસ્તાર છે. આગળ જે આપણા કેબિનેટ મિનિસ્ટર છે 71 વિધાનસભાના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, એમનું સાસરિયું છે ત્યાં કોરાડામાં. તો નદીના બંને કાંઠે એટલું બધું દબાણ છે, જે રૂમો બનાવવામાં આવી છે, ગેરકાયદેસર મકાન બનાવવામાં આવ્યા છે, નદીના કાંઠે દારૂનું વેચાણ થાય છે, નદીના કાંઠે ડ્રગ્સનું વેચાણ થાય છે, એટલું બધું ન્યુસન્સ ફેલાવ્યું છે. અને હિન્દુત્વની વારંવાર ચર્ચા કરતી, હિન્દુત્વના નામે મતો મેળવતી આ સરકાર માત્ર ને માત્ર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મતો મેળવવા માટે એમને રામનાથ મહાદેવ યાદ આવે છે. બાકી રામનાથ મહાદેવ આપણા ખૂબ આદરણીય અને વંદનીય છે, મારે એવા શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ, પણ આ ગટરના પાણીથી એમનો અભિષેક થાય છે. ક્યારેય શુદ્ધ અને ચોખ્ખા જળથી એમનો અભિષેક નથી થતો. માત્ર ને માત્ર રામનાથ મહાદેવનો અભિષેક આ ગટરના પાણીથી થાય.